અમદાવાદની ત્રિપદા સ્કૂલમાં આરટીઈ પ્રવેશનો મુદ્દો ગરમાયો છે। ડીઈઓ ટીમે સ્કૂલ દ્વારા તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો। પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને નાપાસ કરાયા હતા। ડીઈઓએ સ્કૂલને નોટિસ ઇસ્યુ કરી ખુલાસો માંગ્યો હતો। વાલીઓનો સંપર્ક કરી વિદ્યાર્થીઓની વિગતો માંગી। બેદરકારી જણાશે તો કડકમાં કડક પગલાં લેવાઈ શકે છે। પરંતુ આરટીઈના વાલીઓની જે પ્રકારની રજૂઆત હતી તેને ધ્યાને લઈ કદાચ આવું ન બન્યું હોય કે એમની સાથે આ પ્રકારે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો હોય। વાલીના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે આરટીઈના વિદ્યાર્થી છીએ એટલા માટે આવું કરવામાં આવે છે। તો એના માટે શિક્ષણ નિરીક્ષકને અમે તપાસના આદેશ આપ્યા છે। શનિવાર સુધી આ સમગ્ર રીતે તપાસ કરવી, ઉત્તરવયની પુનઃ ચકાસણી કરવી, ઉત્તરવયની પુનઃ ચકાસણી કરાવડાવવી અને વાલીઓને રૂબરૂ ઉત્તરવય બતાવવી। આ ત્રણેય પ્રકારે, જેથી કરીને વાલીને પૂર્ણ પ્રકારે એવું લાગે કે ના, અમારી સાથે જે કંઈ પ્રકારે થયું છે એ પ્રોપર રીતે થયું છે, અથવા આ બાબતે રીટેસ્ટ લઈને, જે રીટેસ્ટની જોગવાઈઓને આધારે રીટેસ્ટ લઈને પણ ફરીથી બાળકો એમનું પોતાનું પરફોર્મન્સ ફરીથી આપી શકે તેવા પ્રકારના જે છે એ પ્રયાસો કરવામાં આવશે। આ પ્રકારે એમને તપાસના આદેશ આપ્યા છે। આરટીઈ મુજબ વિદ્યાર્થીઓને નાપાસ કરવાને લઈને ફરી એક વખત ત્રિપદા સ્કૂલ વિવાદમાં આવી હતી। અમદાવાદમાં ઘાટલોડિયા પાસેના વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલમાં ડીઈઓ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે અને જે અંગે ખુલાસો છે તે પણ માંગવામાં આવ્યો છે। ત્રિપદા સ્કૂલના આરટીઈ હેઠળ મેળવેલા બાળકોને નાપાસ કરવાને લઈને ફરિયાદ થતા તાત્કાલિક ધોરણે નાપાસ વિદ્યાર્થીઓની વિગતવાર તમામ જે વિવાદ થયો હતો તેની માહિતી પણ મંગાવવામાં આવી છે અને ડીઈઓની ટીમ પણ અહીંયા તપાસ કરવા માટે પહોંચી છે અને તપાસમાં જે ખુલાસો કરવામાં આવશે તેને સ્કૂલના સત્તાધીશો દ્વારા જવાબ છે તે આપવામાં આવશે અને તે જ અંગે નોટિસ પણ તેમને ઇસ્યુ કરવામાં આવી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।